स्वचरम कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ स्त्रिय परम महिमा है પુરુષાદાની પાર્ષનાથ પરમાત્મા એમના સાનિધ્યમાં આપણું ચાતુર્માસ ચાલી રહ્યું છે. પ્રભુના નામનું સ્મરણ પણ બધા સંકટને હરણ કરે તો એમના ચરિત્રનું સંકીર્તન તો આખા વાતાવરણને બદલી નાખે. ઉપદ્રવ થવાનો હોય તો એને બી હટાવી દે એટલી તાકાત તીર્થંકરના ચરિત્ર સંકીર્તનની છે. પ્રભુનું જીવન સાંભળીએ ત્યારે સતત પ્રભુનું સ્મરણ ચાલે. કોણ છે? ભગવાન પાર્શ્વનાથ એમનું કેવળ જ્ઞાન થઈ ચુક્યું છે. આશ્રમપદ ઉદ્યાનની અંદર સમોસરણમાં તીર્થની સ્થાપના કરી. 10 ગંધર ભગવાન પાર્શ્વનાથના છે. શુભદત્ત, કાર્યઘોષ, વશિષ્ઠ, 3ની વાત કરી પ્રભુએ. અશ્વસેન રાજાએ પૂછ્યું કે પ્રભુ એક સરખા 10 તમને શિષ્યો મળ્યા, શું એ લોકોએ પુણ્ય કર્યું છે? આગલા ભાવમાં શું આરાધના કરી છે? 3ના આપણે જીવન જોઈ ગયા. એક વાત તો કોમન છે, 3 પર ગજુ છે. ત્રીજા જે હતા બ્રાહ્મણ સત્વથી ઢીલા હતા, પણ નિમિત્ત મળ્યું એટલે એકદમ સત્વવાન થઈ ગયા, આરાધક પણ બની ગયા. અને છેલ્લે જબરદસ્ત આરાધના કરી અને ભગવાનના ત્રીજા ગંધર થઈ ગયા. હવે 4થા ગંધરની વાત ભગવાન બતાવે છે કે આ જમ્મુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં વૈતાગ્ય પર્વતની ઉપર સૌધર્મપુર નામનું નગર છે. અરે ઇન્દ્ર મહારાજાની સુધર્મા સભા જેવું સુંદર ગગન વલ્લભ નામનું નગર છે. વૈતાગ્ય પર્વત છે ને 50 યોજન પહોળો છે. એમાં 10 યોજનના પગથિયા છે. એક પગથિયું 10 યોજનનું, એના ઉપર બીજું પગથિયું 10 યોજનનું, એના ઉપર ત્રીજું પગથિયું 5 યોજનનું. પહેલા પગથિયામાં મનુષ્ય રૂપ વિદ્યાધરો, પાછું 10 યોજન પહોળું, 10 ઊંચું 10 પહોળું. એ બહુ મોટી પહોળાઈ થઈ ગઈ. 1 યોજન 3200 માઇલનો, 32,000 માઇલ તો પહોળાઈ, લંબાઈ એમાં 14,000 યોજન. દક્ષિણ બાજુ થોડું સાંકડું, ઉત્તર બાજુ વધારે પહોળું. એના ઉપર વિદ્યાધરોના 110 નગર. એમાં દક્ષિણ સાઈડમાં 50, ઉત્તર સાઈડમાં 60. અને એની અંદર એક બાજુ મુખ્ય નગર ગગન વલ્લભ, બીજી બાજુ મુખ્ય નગર રત્નપુર ચક્રવાળ. એમાં ગગન વલ્લભ
વલ્લભનગર છે અને ત્યાં આગળ વિજયવેગ નામના વિદ્યાધર રાજા છે. એમને મદન સુંદરી નામની પત્ની છે, એમનો મહાવેગ નામનો પુત્ર છે. ત્રણેય જણાનું આનંદથી જિંદગી વીતી રહી છે. પુણ્યશાળી છે ને એને ક્યારેય એવું બનતું નથી કે જીવતા કંટાળો આવે. ધર્મ અને સંસાર બંનેના બેલેન્સમાં ચાલતા જ અને એના કારણે ન તો માનસિક ક્લેશ હોય ન બહારના ક્લેશ હોય. તો બહુ આનંદથી જિંદગી ગુજરી રહી છે. એક દિવસે દરબાર ભરાયેલો છે, રાજા બેઠેલા છે. ત્યાં એમનો પ્રતિહારી આવીને ગુજરો કરીને કહે છે કે કોઈ ચિત્રનો પટ્ટ હાથમાં લઈ અને એક પુરુષ પરદેશી આવ્યો છે જે આપના દર્શન કરવા માટે ઈચ્છે છે. રાજા કે ભલે મોકલી આપ તરત. પેલો ગયો અને તરત જ એને મોકલી આપ્યો. જ્યાં આગળ રાજાઓ ન્યાય હોય ને ત્યાં એના નોકરો પણ ખાવું ના હોય. કોઈ આવેલા હેરાન ના કરે, ધક્કા ના ખવડાવે. રાજાને ખોટી વાત કરી પેલાને કઈ બીજું ભરાવી ધક્કા ખવડાવવા ઘણા હોય છે. પણ એ તો અનુશાસન બરોબરનું છે. રાજા પોતે બી તો અજાણ્યો માણસ, કોઈનો બી ટાઈમ ખોટો ખરાબ કરવો નહીં. લાવો ને એનું કામ પતાવો, વાત પૂરી કરો. પેલા પ્રવેશ કરાયો, પેલા પેલા મુજરો કર્યો. રાજાએ ઈશારો કર્યો, આસન ઉપર બેઠો. પછી રાજાએ જ પૂછ્યું, પ્રિયાલાપી અને પૂર્વાલાપી આ શિષ્ટ પુરુષોનું લક્ષણ છે. કોઈ પણ અજાણી વ્યક્તિને એ બોલાવે તો એ બોલે તો આપણે બોલવું, એ તો બોલવું નહીં, એ શિષ્ટતા નથી. તમારી પાસે કોઈ અજાણ્યો વ્યક્તિ આવી છે તો પ્રિયાલાપી ને પૂર્વાલાપી પોતે જ પહેલા એને બોલાવે અને બહુ મીઠા શબ્દોથી બોલાવે. રાજાએ પૂછ્યું, ભાઈ ભાગ્યશાળી, તમે ક્યાંથી પધાર્યા છો, તમારે કામ શું છે? ફટાફટ પતે ને કામ, ટાઈમ શું કરો વેસ્ટ કરો. આવ્યો છે તો વળી ઔપચારિક વાતોમાં કલાક બગાડી પછી 2 મિનિટની વાત હોય કામ એટલે બધા પેલાનો કલાક બગાડવાનો આપણો કલાક બગડે ને એનો કલાક બગડે. સીધું જ પૂછી લીધું, ક્યાંથી આવ્યા છો, શું કામ છે? તો કે છે કે સાહેબ વાત એવી છે, આજ વૈતાડ્યપુર ઉપર ભોગપુર નામનું નગર છે, ત્યાં ચંડગતિ નામના વિદ્યાધર રાજા છે. એમને પદ્મા નામની દીકરી છે. એ પદ્માનું પેન્ટિંગ દોરીને લઈને હું આવ્યો છું અને તમારા રાજકુમારને અમારી રાજકુમારી પસંદ પડે તો તમારા રાજકુમારનું પણ પેન્ટિંગ તૈયાર કરી મારે પાછું અમે લઈ જવાનું છે, કારણ કે સામે પસંદ પડવું જોઈએ પાછું. સારું લાવો, અને ચિત્રપટ્ટી આપી. રાજાએ સેજ જોઈ લીધું, એમને ક્યાં ઘોડે ચડવું હતું. દીકરાને પકડાઈ એ જોઈ લે ભાઈ, તારા માટે આવ્યું છે. એ તો જોતા જ ઠરી ગયો, પતી ગયું. અત્યાર સુધી ભર જુવાનીમાં હતો, હજારો છોકરીઓ જોઈ હતી, પણ કોઈને જોઈને આંખો ઠરી નથી.
ના તો જોતો જ રહી ગયો. આનંદ આનંદ થઈ ગયો એને જોવાથી. એને પોતે અસ્થિર થઈ ગયો. મનગમતું વસ્તુ કે મનગમતી વ્યક્તિ જ્યારે મળે ને ત્યારે માણસ આજુબાજુનું વાતાવરણ પણ ભૂલી જતો હોય છે. ભર રોડ ઉપર કોઈ એવું મળ્યું હોય ને, બે જણા જે વાતોમાં ચડી જાય ને, પછી મોટરો જતી કઈ બી જતું હોય, કશું ભાન ના હોય. એક્સિડન્ટ થાય તો શું થતો? બે મિનિટ પછી ખ્યાલ આવ્યો, વડીલો અહીં સામે આવી રીતે કોઈ પારકી છોકરીનું ફોટો આમ જોયો કરું ઠીક નહીં. એટલે એકદમ એને શરમ આવી. અને પોતે તરત વાતોમાં ચડી ગયો અને જે ટાઈમ હતો દરબારનો એ પૂરો કર્યો. પછી પેલા ચિત્રપટ્ટિકા વાળા ભાઈ સાથે પોતાના રાજકુમારનો મહેલ અલગ હતો, ત્યાં મહેલમાં ગયો. રાજકુમારે પૂછ્યું કે ભાઈ આ કારણ શું છે? તમે સામે ફોટો મોકલો, આ બી સામે ફોટો મોકલે ચિત્રપટ્ટિકા, એનું કારણ શું છે આવું કરવાનું? અમારે રાજકુમારીને કદાચ રાજકુમારો બે ચાર બતાવે પસંદ ના આવતા હોય તો સ્વયંવર દુનિયા ભર ના આવે, એમાંથી જે પસંદ પડે એની હાથે પૈણી જાય, વાત પૂરી થાય. એને વાત કરી, ગમે તે કારણો હોય, રાજકુમારને લગ્નની વાત કરો ને તાવ ચડે છે અને ડિપ્રેશનમાં જતી રહે છે. એને કોઈ પણ પુરુષની વાત જ ગમતી નથી. કોઈ પુરુષનું નામ લો એની પાસે વાત કરો ને તો એને દ્વેષ આવે છે. વ્યક્તિને છે ને જન્મ જન્માંતરના બધા સંસ્કાર ચાલ્યા આવતા હોય છે. કોઈક એવી ઘટના બની હોય જેના કારણે ચિત્ત ઉપર એટલું પ્રેશર આવેલું હોય, દબાણ આવેલું હોય કે એના કારણે આ એવા સંસ્કાર થઈ ગયા કે પુરુષ જાત પ્રત્યે એને નફરત થઈ ગઈ. એને કોઈ ગમતી જ નથી વાત જ. રાજા વિચારવા પડ્યું કરવું શું આનું? કુંવારી તો ક્યાં સુધી રાખવી? અને એ જમાનામાં છે ને ઉંમરલાયક છોકરીઓને પરણાવવાની જ વાત માતા પિતા કરતા. દીક્ષાની વાત આવતી જ નથી. ભાઈ તારે ના પડવું, ચલો થઈ જા સંન્યાસી, દીક્ષા લઈ લે. એ પરંપરા જ નથી. વિચારવા પડી ગયા છે, રાજા બહુ ચિંતાઓ પડી ગયા છે કે કરવું શું. કઈ ભૂવા બોબા બોલાવીને બધું બોલાવ્યું, પણ છોકરી તો જે છે એ છે, કોઈ ફરક ના પડ્યો. રાજાએ મંત્રી સાથે વિચાર કરી અને વિદ્યાધર અને ભૂચર, આપણે બધા જે 50 નીચેનો પ્રદેશ છે ને ત્યાંના જે કોઈ રાજા મારતા હોય ને કે મનુષ્ય એ ભૂચર કહેવાય અને વિદ્યાધરો ખેચર કહેવાય, આકાશમાં ઉડવા વાળા. ત્યાં જે જન્મે બધા જ જન્મથી જ આકાશ વિદ્યાનો ધારક હોય, આકાશગામી, બધા ઉડવા વાળા જ હોય. તે બધા રાજાઓની પાસે પોતાના પ્રધાન પુરુષો મોકલ્યા અને એમના દીકરાઓના ચિત્ર પણ મંગાયા. રાજકુમારનું ચિત્ર બતાડે, છોકરો પસંદ કરે તારું ચિત્ર લઈ પાછું આ ચિત્ર પાછું લઈ આવે. રાજકુમારે કેટલા ફોટા બનાવે એને મોકલવાનું, પાછું લઈ આવવાનું. એ રીતે મંગાયા, બધા દીકરીને બતાડ્યા, એકેની સામે જોવા તૈયાર નથી. ત્યાં નારદ મુનિ આયા ફરતા ફરતા. ઇન્ટરનેશનલ ગેજેટ છે, આખી દુનિયાના સમાજ અહીંથી કરવા અને લાકડે મકડું
વળગાડવું, ભયાડી મારવા, એમાં નંબર 1 નારદજી. ન થાય એવી ઘટનાઓ કરે બેઠા બેઠા. નારદ મુનિ આયા. હવે તો ત્રિલોકગામી છે, જમીન ઉપર આવે ને આકાશમાં જાય, અંદર પરવાનો છે આ વર્લ્ડનો, કોઈ અંદર રોકે નહીં. રાજાના અંતઃપુરમાં એમને જવાની છૂટ, રાજકુમારીઓના મહેલમાં એમને જવાની છૂટ, અને બધા એમને પગે પડવું પડે. જો એમાં કઈ ગડબડ થઈ તો પછી એનો વરઘોડો કઈ રીતે કાઢવો એ નારદજી પ્લાન કરે. પછી વરઘોડો કાઢે, છૂટકો કરે. ભાઈ જાય મૂકશે આવા ખજીયાળા તો, કારણ કે હોય ભોલેરામ, ભોળા હોય પાછા. નારદજી આયા ને, રાજા કઈ ધ્યાન આપ્યું નહીં, છોકરીની ચિંતામાં હતા એટલે એ તો પછી ગુસ્સે થઈને પાછા પડ્યા, પગ પછાડતા ને. અને રાજા એકદમ ચોક્યો, જોયા, દોડ્યો પાછળ, પગે પડ્યો કે બાપજી કે જરાક ચિંતામાં હતો, પધારો પાછા. પોતાના સિંહાસન પર બેહાડ્યા. એટલે બરું સારું લાગ્યું નારદ મુનિને. હવે ખુશ થઈ ગયા પાછા. એટલે નાના છોકરા જેવું છે, જીદે ચડ્યું હોય કોઈ રીતે મારે નહીં, પછી એક ચોકલેટ લઈને આપો એટલે પડી સમજી જાય. પગમાં પડી ગયું કે જરા ચિંતામાં હતો એટલે તમે આવે એની ખબર ના પડી. તો પૂછ્યું, શાની ચિંતા તને લાગી છે? તો કહ્યું કે હા છે મારી દીકરીની વાત. સમાધિ લગાડી નારદજી, ધ્યાનમાં બેસી ગયા, જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. રાજાને કહ્યું, જરાય ચિંતા ના કરી, તારી આ છોકરી ગગન વલ્લભ નગરના રાજા, એમનો દીકરો મહાવીર, એની સાથે લગ્ન કરશે, પણ થોડો ટાઈમ લાગશે અને વિઘન પણ આવશે. એમાં લગ્ન એની જોડે જ થશે, પણ થોડો ટાઈમ પણ લાગશે અને વિઘન પણ આવશે. નારદજી તો ઉપાય બતાવીને ગયા. આ તો ખુશ થાય તો ઉપાય બતાડે, ના ખુશ થાય તો બજાડી મારે. ગયા ને રાજકુમારનું ચિત્ર બનાવીને મને આપની પાસે મોકલ્યો છે, અને જતી વખતે તમારું ચિત્ર બનાવીને મારે લઈ જવાનું છે. આ વાત છે. રાજકુમાર કહે તો ભાઈ બહુ જબરું કહેવાય. બે પક્ષે પ્રેમ હોય તો પ્રેમ જામે, પણ એક બાજુનો જ હોય તો બારે ગડબડ થઈ જાય. આપણે ભગવાનની જોડે ઘણી વખત ખટપટ કરતા હોઈએ છીએ, એક વખત પ્રેમ કેમ નિભાવવો? હવે તારી હાથે પ્રેમ કરી છે પણ તું તો કરતો નથી, તો નિભાવવું કઈ રીતે? તો બોલ. અને ભગવાન બોલે જ નહીં, ખાલી મરક મરક થયા, જવાબ ના હાલે ક્યારે. તો આ કહે છે કે આ એક વખત પ્રેમ, હાલું હું તો એને જોઈને ગાડો થઈ ગયો છું, અને આવ્યા જે છે કોઈને દાદ આપતી નથી, એના તો દુઃખમાં પડ્યા આપણે. પેલો કે ચિંતા ના કરો, એટલા માટે જ તમારો ફોટો મંગાવ્યો છે કે કુંવરી તમારો ફોટો જોઈને શું પ્રતિભાવ આપે છે. પેલાને ઇનામ આપ્યા, 2 જોડી કપડા, ચેન. મોટા માણસો છે ને, સારા સમાચાર લઈને આવે કોઈ તો ખાલી હાથે ના જવા દે. અને જૂના જમાનામાં સોનું ઘણું જે આવે ને આપી શકતા હતા. આજના જમાનાની જેમ શોર્ટેજ નથી. નસીબ એવું હતું ને, અઢળક સોનું પેદા થતું. હવે નસીબ નથી એટલે સોનું પેદા નથી થતું.
ઓછું થાય છે. સોનાના આખા આખા ડુંગરા છે ને એ પથ્થરના થઈ ગયા, ભાગ્ય ન હોવાના કારણે. તો એને વસ્ત્ર આભરણ આપ્યા, સન્માન કર્યું, પછી પોતાનો ચિત્ર પણ આપ્યું. એ જમાનામાં ફોટોગ્રાફર તો હતા નહીં, પણ એટલા હોશિયાર સિતારાઓ હતા ને, બિલકુલ સામો માણસ જેવો હોય એવું ચિત્રવાળા સજીવ આપણે જાણે ઉભો થઈને વાત કરશે એવું લાગે. લઈને ગયો તો નગરમાં, જઈને રાજાને આપ્યું કુમારનું પેન્ટિંગ. રાજાએ જોયું, પછી આપ્યું રાજકુમારીને. રાજકુમારીને જેવું આપ્યું એ પેન્ટિંગ રાજકુમારનું, કે અસંભવ ઘટના બની. લેતા જ એ ફોટો જ જોવા લાગી. પૂર્વ જન્મનો પ્રેમ ઉછળ્યો, એકદમ એના પ્રત્યે એને લાગણી થઈ ગઈ, સ્નેહપૂર્વક જોવા લાગી, તન્મય થઈ ગઈ રાજકુમારમાં. હયું પણ એનું ઊંચી ઉઠ્યું, આખા શરીરમાં રોયા રોયા ખડા થઈ ગયા પ્રેમના કારણે. અને લલાટભાઈ દેખાવ પડી ગયા જોતા જોતા. આજુબાજુમાં સાહેબી તો બેઠી જ નહીં કે હમણાં ફોટો ફેંકી દેશે, એને બદલે તો ફોટાના આમ જોતી જ રહી, આંખો ફાડીને ધરાતી જ નથી જોતા. સમજી ગયા. છોકરીઓ આ બાબતમાં બહુ નિષ્ણાત હોય છે. એટલે એમણે જઈને વાત કરી રાણીમાને કે તમારા દીકરી આ રાજકુમાર બની ગયા છે. એમણે રાજાને વાત કરી. બોલાયા જોશી, હવે દીકરી તો મોટી થઈ ગયેલી છે, ગણાવ્યું લગ્ન, તો કે નજીકમાં જ છે. તો વિદ્યાધર રાજાએ છોકરાને લાવવા માટે મોટા સૈન્ય સાથે મહાબાહુ નામના સેનાપતિને મોકલ્યા. એ પહોંચ્યા ગગન વલ્લભ નગરમાં. વિજય રાજાએ બહુમાન કર્યું, ખાધું પીધું, મળ્યા, એકબીજાને નામા સમા કર્યા. પછી કહ્યું કે હું જમાઈ રાજને લેવા આવ્યો છું. સેનાપતિ કહ્યું કે મોકલો. ભલે, કે અમારી રાજકુમારીને તમારો દીકરો પસંદ પડી ગયો છે. સારું, તમારી જીભમાં સાકર. બહુ સરસ. કે સરસ નહીં, કે લગ્ન નજીકમાં જ છે, એટલે તમે મોકલો હાથે જ, હું લેવા જ આવ્યો છું. સારું, તરત તૈયાર કર્યા. તૈયારી કરીને નીકળ્યા ભોગપુર તરફ. એક વિમાન ઉપર સેનાપતિ સાથે રાજકુમાર બેઠા છે, અને વિમાનમાં જ ઉડતા ઉડતા ધરતીને જોતા જોતા 2-4 ઘડી બધું ભોગપુરમાં પહોંચી ગયા. રાજા આયા સામે ચંડગતિ, સામસામા મળ્યા એકબીજાને. પછી પડાવ નાખ્યો. રાજકુમાર વિમાનમાં આવ્યો છે, બાકી તો સેના હાથી ઘોડા કે થોડા ઉડે ને જમીન ઉપર આવી. એટલે એ જમાનામાં મારું બધું છોકરા પહેરવા જતા વિમાનમાં. આજના જમાનામાં જાય છે એવું નથી. તો જાન માટે ઘાસ, જવ, ઘોડા માટે એ બધું રાજાએ વ્યવસ્થા કરી. રાજકુમારને પણ મોટું મહેલ આપ્યો, અને
એને પણ ખાવાનું પીવાના ટિફિન અને બધું જોરદાર મોકલી આપ્યું. પછી તૈયારી શરૂ થઈ. બધા રાજમાર્ગો સાફ થઈ ગયા. બધા જેટલા રોડ ઉપર મંદિર મકાન હતા બધાના રંગ રોગાન થઈ ગયા રાજા તરફથી. વિવાહની તૈયારી શરૂ થઈ. મહેમાન ઘણા આવે ને એ ગાદલા ગોદડા પલંગ રજાઈ બધું જોઈએ ને એ તૈયાર થઈ ગયું. પછી ખાંડ ને ખાજા ને બધી મીઠાઈઓ કંદોઈને ત્યાં તૈયાર થાય. કપડા લેણ દેણ માટે જોઈએ બધા ઊંચી જાતના ચિનાઈ વસ્ત્ર ને બધા વસ્ત્રો એ તૈયાર થયા. એટલા ઘરેણા તૈયાર કરાયા લેવા દેવા માટે. ચોરી ઉભી કરી એમાં નાચતી ગાતી તો પુતળીઓ બેહાડી. બધા સગાવાલાને બોલાયા. રાજાના સગાવાલા હોય એટલે કઈ એને કઈ ગમે તેમ ના આવે, ગમે તેમ ભેટલા ના અપાય. એ બધાને હાથી ઘોડા ને બધું ખરીદીને લાયા. મોટો હોય હાથી આપે ભેટ, નાનો હોય ઘોડા આપે. એ રીતે એ બી બહુ મોટી સામગ્રી તૈયાર થઈ. અને ભોજનની સામગ્રી પાપડ વડી બહેનો તો આજના જમાનામાં બધા મેરેજ તે થઈ ગયા તાજ હોટલમાં બધે. ઘરે હોય તો 2 મહિના પહેલા તૈયારી કરે, વડીઓ કરે, પાપડ કરે, પછી બીજું ઘણું બધું તૈયાર કરતા હોય છે. બધું તૈયાર થયું, તળેલું ના ને તે. અને રાજા બેઠા છે, કામ ચાલી રહ્યું છે. ત્યાં અચાનક એક વિદ્યાધર બેઠો સીધો જ અને આવીને કઈ પણ ઉપચાર કર્યા વિના જ કોઈ રજા લીધી નહીં, સીધો આવી ગયો આમ ગુંડાની જેમ. અને એની ઉપર એમ કહ્યું કે આપણી આ શ્રેણીના મુખ્ય નગર રત્નપુર ચક્રવાત ત્યાંનો રાજા અનંત વીર્ય જે આપણી આ શ્રેણીનો ચક્રવર્તી છે એના દીકરા અનંત કેતુએ મને મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે તમારી જે આ પદ્મા નામની છોકરી છે એ તમારે એને જ આપવાની છે. બીજા કોઈની સાથે પડાવશો તો ખબરદાર તમારી ખબર લઈ નાખીશ. એની બાજુ ઉપાડી લઈશ જયારે પડાવશે એની બાજુ. આ વાત સાંભળીને રાજા તો ગુસ્સે થઈ ગયા અને કહ્યું ભલા આદમી તું કેવી વાત કરે છે, આવી દાદાગીરીની વાત કરે, શરમ નથી આવતી તને? ઠીક છે તું દૂધ છે એટલે હું તને છોડી દઉં છું, બાકી તો છોડું નહીં આવી વાત કરતો. એ તો અનુચિત વાત કરે છે પણ તું અનુચિત કેવા કેમ આવ્યો? અમારી આદિ જા ભાગી. હવે વિચાર કર્યો રાજા કે તું ફિકર આવ્યું ક્યાંક વિવાહના મંડપમાં જ યુદ્ધ મંડપ ના થઈ જાય, જેને વિશેષ કરીને સૈન્ય તૈયાર કરાય. ચારે બાજુ એલર્ટ કરી દીધી સેનાને. હાથી ઘોડા પાયદળ સુબટો પણ બધા છે, મોટા મોટા સુબટો હતા, એમને શસ્ત્ર સાથે ચારે બાજુ ગોઠવી દીધા. લાઈ ગયું મુહૂર્ત. બે બાજુ ગીત ગાતી ચાંદડીઓ લાવા લેતી લેતી ભેગી થઈ. વહુ ને વર એને નવડ્યા, પોકળા કર્યા, અગ્નિ પ્રગટ કર્યો, બ્રાહ્મણ આયા, મંત્ર બોલવા લાગ્યા, બધી બહેનો મંગળ ગીત ગાવા લાગી અને પુણ્યાહમ પુણ્યાહમ એની ઘોષણા શરૂ થઈ. અને વહુ ને વર એને ફેરા કેટલા કેટલા ફેરા તમે ઉદાન કરો ત્યારે કેટલા ફેરા બોલો? અને પહેલો ત્યારે કેટલા ફેરા ફરો?
ત્યાં કેમ વધારે 4 અહીંયા આગળ છે ને જ્ઞાન દર્શન ગાયત્રી આરાધના છે એટલે 3 અને ત્યાં આગળ તો 4 ગતિમાં જવા માટેનો પરવાનો લેવાનો છે એટલે 4 અહીં ભગવાનની આ જોયું ફરવાનું જે ભાવ અગ્નિ છે કર્મમળનું દહન કરે છે ત્યાં આગળ આ અગ્નિને પ્રગટ દ્રવ્ય અગ્નિને પકડવાનો જેનાથી આખો સંસાર ચાલે બોલો તમારો આખો સંસાર છે ને અગ્નિ ઉપર ચાલે 3 અગ્નિ છે ખબર છે તમને કયા કયા પહેલો અગ્નિ ચૂલાનો દીકરો જન્મે ત્યાં આગળ અગ્નિ હોય કે નહીં ત્યારે તપાવવો પડે ને પહેલો ચૂલાનો અગ્નિ પછી પૈણે ત્યારે ચોરી એનો અગ્નિ પછી મરે ત્યારે ચિતાનો અગ્નિ ઓહ ચૂલો ચોરી અને ચિતા એમાં આખો સંસાર અવાઈ ગયો જન્મો પૈણો અને મરો રવા રાખા એટલે 4 ફેરા ત્યાં આગળ અહીં મોક્ષે જવાનું બાકી છે એટલે 3 જ ફેરા તમને નહીં ખબર હોય કે જયારે ખાંડા લઈને પેલા ખાંડાને પરણમાં મોકલતા રાજાઓ પોતાની તલવાર તો ત્યાં આગળ છોકરી છે ને 3 ફેરા જ ફરાય ચોથો ફેરો જયારે આવે ને શાસ્ત્રે જે રાજમાં હોય રાજમાં ત્યારે ચોથો ફેરો ત્યાં પછી મૂળ ધણી હાથે ફરે ચોથો ફેરો પેલા ધણી સુધી ના ફેરે પણ 3 ફેરા ફરે ત્યાં સુધી કુંવારી કહેવાય 4 ફેરા ફરે પછી પરણેલી કહેવાય ત્યાં સુધી પરણેલી ના કહેવાય 3 ફેરા સુધી કદાચ છોકરો મરી જાય તો પાછું એનું લગ્ન થઈ જાય 4 ફેરા ફરી ગઈ વાત પૂરી થઈ ગઈ હવે જિંદગી સુધી એની યાદમાં બેસી રહેવાનું આપણે 3 ફેરા છે ચોથો ફેરો તો ત્યાં જઈશું ને ત્યારે જ ફરાશે પછી આ બેસી જવાનું પછી આવવાનું નહીં મોક્ષમાં ચોથો ફેરો એટલે આ બાકી રાખે અહીં તો છે ને ભગવાનની મૂર્તિ છે ને પ્રતિનિધિ છે એની સાથે 3 ફેરા જ ફરાય મોક્ષમાં પછી ભગવાન પોતે હાજર છે ત્યાં ચોથો ફેરો ત્યાં હવે પેલો અનંત વીરનો દીકરો અનંત કેતુ દત્તુપુર ચક્રવાળનો એને વિચાર કર્યો લડી ઝઘડીને લાવીશ તો દુનિયામાં અપકીર્તિ થશે એટલે આપણે કંઈક નિકડમ કરો એ પણ વિદ્યાના બળથી દાસીનું રૂપ લઈ અને અહીંયા આગળ જાન ભેગો પડી ગયો રાજકુમારીના જે દાસીઓ છે ને એમાં જે એક દાસી છે ઘણી બધી દાસીઓ એટલે કોણ મોઢેથી ઓળખતું હોય કોણ છે કોણ નહીં એ ત્યાં આવી ગયો વિવાહ થઈ ગયો કરમોચન થઈ ગયું રાજાજી આપવું તું એ બંને પક્ષે પરણ્યા પછી તો ગીત ગાતા ને જોરદાર માં ગાતી હોય મારો દીકરો જંગ જીતી ગયો તો પેલી દીકરીની માય ગાતી હોય કે મારી દીકરી જંગ જીતી ગઈ બે એકબીજાના મેળા ટોળા મારતી હોય અને એકબીજાની ચર્ચા ચર્ચી કરતી હોય કોણ વધારે હોશિયાર ને કોણ વધારે તમારી છોકરી તો ઠીક છે એમાં કઈ કષ્ટ નથી તો મારો છોકરો ડાયરેક્ટ તારી છોકરી લીધી પેલે કે તારા છોકરામાં કોઈ વહેતા નથી તો મારી છોકરી છે ને તારા છોકરાને ઠેકાણું પડ્યું આમાં મેળા મારે સંસારમાં લગ્નમાં જયારે હામાં આવી લડતા હોય એકબીજા હાથે તો આગળ શું કરવાનું નથી ખબર તો એ બધા ગામમાં પડ્યા છે લગ્ન થયા પછી નાચી રહ્યા છે ગઈ રહ્યા છે ને તંબોલ આપે છે પૂર આપે છે આ આપે છે વાજા વાગી રહ્યા છે જોરદાર બધા એમાં વ્યસ્ત છે જોયું અને કેતું એ અત્યારે બધા ગાંડા થઈ ગયા છે વિવાહમાં અવસર છે
ફટ દઈને રાજકુમાર ઉપાડી દીધી એને લઈને સીધો ઉડી ગયો આકાશમાં, કોઈ ખબર જ ના પડી, લઈને જતો રહ્યો. બધું પત્યું. હવે વર ને બહુ એની સંભાળી લેવા આવ્યા બધા. તો વર તો છે પણ બહુ દેખાતી નથી. ગઈ ગયા દીકરી, આ તો ચિંતામાં પડી ગઈ. એની વાત કરી ને બાપને, દીકરી દેખાતી નથી, લગ્ન પત્યું ને ગાયબ થઈ ગઈ છે. રાજાને પણ યાદ આવ્યું, નારાયણજીએ કહ્યું હતું કે વિઘન આવશે. ચારે બાજુ હોવા થઈ ગઈ. બધા જોવા લાગ્યા પદ્મા ક્યાં ગઈ ક્યાં ગઈ. બધા વાત ફેલાઈ ગઈ, ખબર પડતી નથી, હવે શું કરવું. એટલામાં અંદર લોકોમાંથી વાત ઉઠી. લોકોને છે ને બરોબર જબરું હોય છે, એમને તરત ખબર પડી જાય કોઈ બી ઘટનાની. શી ખબર કેવી રીતે પડે છે, ક્યાંથી પડે છે ખબર નહીં પડતી. લોકોમાં વાત ચાલી કે પદ્માનું અપહરણ અનંત કેતુ કરી ગયો, અંત વિજય રાજાનો દીકરો. આ સાંભળીને મહાવેગે તરત જ કહ્યું, ચલો ભાઈ કરો સેના તૈયાર, ક્યાં જશે દુરાચારી. આ સાંભળી તરત થઈ ગયું સૈન્ય તૈયાર. મહાવેગ કુમાર ઉપડ્યો, ફટાફટ વિદ્યા દેવતાને બોલાવી દીધી. દેવતાએ રસ્તો બતાડ્યો, આ છે અહીંથી અહીંથી અહીંથી, આ રીતે રાજકુમારીને લઈ ગયો છે. એમ કરતા કરતા ઠેઠ મેરુ પર્વત ઉપર પહોંચ્યા. ત્યાં ભદ્રશાલ વન છે મેરુ પર્વત ઉપર, ત્યાં પહોંચ્યા. ત્યાં એને કોઈ છોકરી જોરથી રડતી હોય, પોક મૂકીને એકદમ દુઃખથી ભરેલી, એ અવાજ સાંભળ્યો. ત્યાં પહોંચ્યો તો આ તો મેરુ પર્વત છે, સોનાનો પર્વત અને રત્નોની શિલાઓ. એક રત્નની શિલા ઉપર સાવ આમ બે તાસા જેને કહેવાય ને, એક છોકરીને પડેલી જોઈ, જોરથી રડી રહી છે. એ આર્યપુત્ર, હવે ક્યારે તમારા દર્શન થશે? હું કેવી અભાગણી. કે મરી પણ નથી શકી તમારા વિના. પાડ ઉપરથી નીચે ઝપલાવીને કે ઝાડ ઉપર ફાંસો બાંધીને આમ બોલતી હતી. ત્યાં પહોંચ્યા લોકો, જોયું તો પદ્મા જ હતી. તરત જ એને આશ્વાસન આપ્યું. એમણે તો જોયો મારો પતિ હાજર છે. મહાવેગને એકદમ ઊભી થઈ ગઈ. અત્યારથી ભય અને ત્રાસથી એકદમ બેચેન હતી. જ્યાં પતિને જોયો કે શરમ અને પ્રેમથી ભરાઈ જઈને ઊભી થઈ ગઈ. સમજી ગઈ કે હવે હું બચી ગઈ. તરત લાજ કાઢી. કુમારે કહ્યું, શું વાત છે? અત્યારે તારે ગભરાવાની જરૂર નથી. ક્યાં ગયો દુરાચારી? રાજકુમારે કહ્યું કે લઈ આવ્યો મને. બહુ એને પટાવવા મને પ્રયાસ કર્યો. મેં એક જ વાત કરી, તું ગમે તે કર, મારો સ્વામી એ જ, નહીં તો આગમાં જીવતી વળી બનીશ, પણ તને એડવાઇસ નહીં દઉં. એને જોયું કે આ તો મારે એમ નથી. એને બધું દાગથી ધમકીથી પ્રેમથી ગમે તે માનશે. છોકરીની જાત છે, કોઈ બચાવનાર નથી સમજીને મારી વાત માની લેશે. પણ હું ના માની એટલે મળી શીખવા ઉપર મને રોજથી મૂકીને એ તો ભાગી ગયો. કે પૂર્વ દિશા તરફ ગયો છે તલવાર હાથમાં લઈને. કુમાર કે જાય ક્યાં? એની પાછળ પાછળ ગયો. મળ્યો ત્યાં અનંત કીધું. હંમેશા ચોરના પગ ઢીલા હોય ને એટલે તો સ્પીડ હોય જ નહીં. કેમ ભાઈ, કેમ ઉપડ્યા? હાલો થોડું લડાઈ લઈએ.
બતાવ તારી મર્દાનગીને. એટલે અનંત કીધું પાછો ભર્યો. કે શું કરવા લડવા આવ્યો છું? હવે શું મતલબ છે ત્યાં લડવાનો? હવે શું મતલબ છે? તારી ઓએ પડી મેરુ પર્વતના બદ્રિકાલ વનમાં લઈ જા. મારી સાથે લડી શું કામ છે? હું તારી સાથે લડું છું. એક પણ તે ગુનો કર્યો ને એટલે તારે લડવું તો પડશે જ. કે કેમ એને ઉઠાઈને લઈ આવ્યો? ત્યાં જે કર્યું છે બરોબર નથી કર્યું. બે જણા વચ્ચે ઘણી ચડપડ ચાલી. એટલામાં તો એની પણ મોટી સેના આવી ગઈ એના બાપના નગરમાંથી. ત્યાં ખબર પડી ગઈ એટલે બે સેના ભીડાઈ ગઈ. એક બાજુ મહાવેગની સેના અને એક બાજુ અનંત કીર્તોની સેના. બે ભીડાઈ ગઈ. જબરદસ્ત યુદ્ધ શરૂ થાય છે. હવે શું થશે? અગ્રે